ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનો આજે 141મો સ્થાપના દિવસ 28 ડિસેમ્બર 1885ના રોજ કોંગ્રેસ પાર્ટીની સ્થાપના થઈ હતી અને એ કોંગ્રેસ પાર્ટીની જ્યારે સ્થાપના થઈ હતી ત્યારે અંગ્રેજોનું રાજ હતું, પણ માત્ર અંગ્રેજોથી આઝાદી એ એક જ હેતુ નહોતો, પરંતુ હેતુ સેવાનો હતો અને સેવાના હેતુથી કોંગ્રેસ પાર્ટીની સ્થાપના થઈ હતી। આપણે સૌ જાણીએ છીએ કે આ દેશને અંગ્રેજોથી આઝાદી અપાવવામાં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો બહુ મોટો સિંહ ફાળો અને એમના નેતૃત્વમાં સરદાર વલ્લભભાઈ પટેલ હોય, પંડિત જવાહરલાલ નહેરુ હોય, મૌલાના આઝાદ હોય, સાહિબ ભગતસિંહ, સુખદેવ રાજગુરુ, આવા નામી અનામી અસંખ્ય નેતાઓએ આ દેશને આઝાદી કરવા માટે કુરબાની આપી, બલિદાન આપ્યા, ત્યાગ આપ્યા, ત્યારે દેશ આઝાદ થયો। ત્યારે આપણે સૌ અમૃત મહોત્સવ આ દેશમાં ઉજવીએ છીએ। ત્યારે આજે એ કોંગ્રેસ પાર્ટીના એ તમામ આગેવાનોને યાદ કરવા પડે, નમન કરવા પડે, કારણ કે આ એ બધા હતા કે જેમના લીધે આજે આપણે લોકશાહીનો સ્વાદ ચાખી રહ્યા છે, જેના લીધે બંધારણ બન્યું, બંધારણ અમલમાં આવ્યું। ત્યારે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ આદરણીય અમિત ચાવડા સાહેબની સૂચનાથી આખા ગુજરાત રાજ્યમાં દરેક તાલુકા વાઇઝ અને વોર્ડ વાઇઝ કોંગ્રેસના સ્થાપના દિવસનો ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે વડોદરા શહેરમાં 19 વોર્ડ છે। 19 વોર્ડમાં કોંગ્રેસના વોર્ડ પ્રમુખો પોતપોતાના વોર્ડમાં આ ધ્વજવંદનનો કાર્યક્રમ કરવાના છે। એના ભાગરૂપે જે લકડી પુલનું અમારું મેઇન કોંગ્રેસ કાર્યાલય છે એ વોર્ડ નંબર 13માં આવે છે અને વોર્ડ નંબર 13નું આજે અહીંયા ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં વોર્ડ નંબર 13ના કાઉન્સિલર બાળુભાઈ સુરવે, વોર્ડ નંબર 13ના વોર્ડ પ્રમુખ રાજુભાઈ મકવાણા અને તમામ કોંગ્રેસના અમારા વોર્ડ નંબર 13ના અહીંયા આગેવાનો અહીંયા ઉપસ્થિત છે। ત્યારે અમે બધાએ સંકલ્પ લીધો છે કે જે રીતે વડોદરા શહેરમાં છેલ્લા 30 વર્ષથી ભાજપના કુશાસનમાં આ વડોદરાની પ્રજાને માત્ર ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર આપ્યો છે અને જે રીતે આ વડોદરા શહેરમાં તાનાશાહી, હિટલરશાહી અને લોકોનો અવાજ દબાવવાનો, લોકોને ન્યાય નહીં આપવાનો આ જે વલણ આ લોકોએ અપનાવ્યું છે, એની સામે મહારાજા સયાજીરાવ ગાયકવાડનું વડોદરા પાછું લાવવાનો અમે સંકલ્પ કર્યો છે। ગઈકાલે આપણે જોયું હશે કે વડોદરા શહેરમાં હાલમાં જ માંજેપુરમાં એક 41 વર્ષનો યુવાન વિપુલસિંહ ઝાલા જે ખુલ્લી ગટરમાં પડતા એનું મોત નીપજ્યું। ગઈકાલે અમે કોંગ્રેસ પાર્ટીએ ત્યાં શ્રદ્ધાંજલિ સભા પણ રાખી હતી અને એમના પરિવારને અમે મળ્યા હતા, અંતિમ ક્રિયામાં પણ ગયા હતા। પણ દુઃખની વાત એ છે કે જે ભ્રષ્ટ કોર્પોરેશનના સત્તાધીશોના કારણે એક યુવાને જીવ ગુમાવવો પડ્યો, ત્યારે એ કોર્પોરેશનના સત્તાધીશો એકદમ નીરસ છે, ના એમના પરિવારને મળવા ગયા, ના એમના માટે કોઈ વાતચીત કે માનવતા પણ ભૂલી ગયા છે। આ લોકો સત્તાના નશામાં ભાન તો ભૂલ્યા છે, પણ માનવતા પણ ભૂલી ગયા છે। ત્યારે આ જે મૃત્યુ થયું છે એક યુવાનનું, અમે ચોક્કસપણે અમારું માનવું છે કે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર હોય કે આ પાણી પુરવઠા વિભાગના અધિકારી હોય કે જે ડેપ્યુટી એન્જિનિયર જે હાજર હોય, કોન્ટ્રાક્ટર હોય, આ બધાની મિલીભગતથી આ બનાવ બને છે। અને એમાં પણ એ વોર્ડના કોર્પોરેટરે જ્યારે એક મીડિયામાં સ્ટેટમેન્ટ આપ્યું કે જે વ્યક્તિ ગુજરી ગયો એને તકેદારી રાખવાની હોય એવી જે સુભામણી સલાહ આપતા હતા, એ કોર્પોરેટરને શરમ આવી જોઈએ, કારણ કે માંજેપુરના અને વડોદરાના લોકોએ આ ભાજપના નેતાઓને કોર્પોરેટર બનાવ્યા, ધારાસભ્ય બનાવ્યા, સાંસદ બનાવ્યા, શું આના માટે બનાવ્યા હતા કે લોકોના જીવ જાય તો તમે એમની સામે એમની મજાક ઉડાવશો? ત્યારે કોંગ્રેસ પાર્ટી અમે સંકલ્પ લીધો છે કે જ્યાં સુધી અમારી માંગણી છે કે ભાઈ માનવ વધનો ગુનો દાખલ કરો અને કોન્ટ્રાક્ટરની જે લોકો કોર્પોરેટર દલાલી કરે છે એમને પણ કહેવા માગું છું કે શરમ કરો। તમને વડોદરાની પ્રજાએ ચૂંટાઈને મોકલ્યા છે, ત્યારે પ્રજાના માટે બોલવાની જગ્યાએ તમે કોન્ટ્રાક્ટરોની દલાલી કરો છો, જે કમિશન તમે ખાઓ છો, જેના લીધે વડોદરાનું સત્યાનાશ કર્યું છે। ત્યારે એ બધાને કોઈ વાતની શરમ નથી, પણ કોંગ્રેસ પાર્ટી એ બાબતે અમે લડી લેવાના મૂડમાં છે। અમે વડોદરા એ વિસ્તારના પીઆઈને વાત કરી છે અને એમના પરિવારની સાથે કોંગ્રેસ પાર્ટી ઊભી છે।